વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઝારોલા હાઈસ્કૂલનો નવતર પ્રયોગ। શ્રેષ્ઠ કાર્ય કરતા વિદ્યાર્થીઓને ઘરે જઈને સન્માનિત કરવામાં આવ્યા। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलता है। आ उक्तिने झरोला हाईस्कूलनी समग्र टीमे खूब सारी रीते सार्थक કરવામાં કમર કસે છે। જ્યારે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્રણેયનો સુભગ સમન્વય થાય અને સંયુક્ત રીતે તેઓ વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રયત્ન કરે તો સફળતા ચોક્કસ મળે જ છે। ઝારોલા હાઈસ્કૂલના તમામ શિક્ષકોની ટીમે વિદ્યાર્થીઓના વિકાસ માટે બીડું ઝડપ્યું છે। શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે જો વિદ્યાર્થી પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં આવે અને આ કાર્યમાં વાલીએ જોડવામાં આવે તો વિદ્યાર્થીઓ કહેશે કે અમને નાખો જિંદગીને આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરી સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં। શાળામાં દર માસે શિસ્ત, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ભાગ, સામાજિક પ્રવૃત્તિઓ, શાળા વિકાસના કાર્યો, વ્યક્તિ શિક્ષણ, સ્વપ્રેરણાથી કરેલ નવસર્જન જેવી બાબતોને ધ્યાને લઈ જે વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાં જે માસ દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તે વિદ્યાર્થીઓને શાળામાં સ્ટાર આપી સન્માનવામાં આવે છે। પરંતુ જો કોઈ માસમાં તે વર્ગમાં અભ્યાસ કરાવતા તમામ શિક્ષક દ્વારા કોઈ એક જ વિદ્યાર્થીનું નામ સ્ટાર યાદીમાં આવે, એટલે કે તમારા શિક્ષકો માટે કોઈ એક જ વિદ્યાર્થી સ્ટાર વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જે ગામમાંથી આવતો હોય તે ગામમાં તેના ઘરે જઈ તેના ફળિયામાં લોકોની હાજરીમાં તેની સારી બાબતોને જણાવી તેને સ્ટાર લગાવવામાં આવે। આમ કરવાથી વિદ્યાર્થી અને વાલીના હૃદયમાં શાળા પ્રત્યેની લાગણી, હકારાત્મક વિચારશૈલીનો ખૂબ ઊંચો ગ્રાફ બને છે અને આ કારણે વિદ્યાર્થી પોતાની શાળા, ગુરુજી અને માતા પિતાનું ગૌરવ વધારવા માટે ખૂબ મહેનત કરે છે। તાજેતરમાં શાળાના આચાર્ય અને શિક્ષકગણની ટીમે ચુવા ગામમાં ધોરણ 4માં અભ્યાસ કરતા દિયા મયુરભાઈ રાઠોડ, ધોરણ 8ના પ્રાપ્તિ અમિતભાઈ પટેલ અને વડેલી ગામના ધોરણ 3ના સુહાની હરેશભાઈ સોલંકીના ઘરે જઈ સ્ટાર એવોર્ડ આપી સન્માન કર્યું હતું। એવોર્ડ પ્રાપ્ત કરતા વિદ્યાર્થી અને તેના માતા પિતાના ચહેરા પર ખુશીની અનોખી ઝલક જોવા મળી હતી। તેમજ પોતાના સંતાનનું ફળિયાના લોકોની હાજરીમાં આચાર્યશ્રી શિક્ષકની ટીમ દ્વારા પોતાના ઘરે આવી તેમના હસ્તે સન્માન થતાં માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાતા જોવા મળ્યા હતા।